તો પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે। તેમના તરફથી ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા। મહુધાના પૂર્વ ધારાસભ્ય છે ઇન્દ્રજીતસિંહ પરમાર। તેમણે ખેડા જિલ્લામાં ગ્રે વોટર પ્લાન્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા। તેમણે સરકારમાં લેખિત રજૂઆત કરી। ગ્રે વોટર ટ્રીટમેન્ટના નામે લાખો રૂપિયાનો વેડફાટ થઈ રહ્યું છે તેવો દાવો કર્યો। ખેડા જિલ્લામાં 16 પ્લાન્ટમાંથી 14 પ્લાન્ટ તો બંધ છે અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રે વોટર પ્લાન્ટ બનાવવામાં આવ્યા। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ આ વોટર પ્લાન્ટ બનાવ્યા છે। જો કે મહુધામાં પણ 5 ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે। ઇન્દ્રજીતસિંહનું કહેવું છે કે પ્લાન્ટ બની ગયા બાદ પણ તે ધૂળ ખાઈ રહ્યા છે। પ્લાન્ટમાં વીજ કનેક્શન અને મોટર પણ લગાવાઈ નથી। એ 5 ગ્રે વોટર યુનિટ મંજૂર થયેલા છે, એમાંથી 5 જગ્યાએ બનાવેલા છે, પણ આજે સ્થળ પરિસ્થિતિ જોઈએ તે 5માંથી ખાલી એક જ ચાલુ છે અને બીજા બધા જ બંધ છે। જે બી અધિકારીઓએ આ પ્લાન તૈયાર કર્યો છે એ પ્લાનમાં જે તે અધિકારીઓ દ્વારા, કોન્ટ્રાક્ટરો દ્વારા ખોટા બિલો લઈ લીધેલા છે, લાડિયાવાડી ચલાવેલી છે। સ્થળ ઉપર જોવા જઈએ, એક બી સ્થળ ઉપર કોઈ બી જગ્યાએ કોઈ વોટર ટ્રીટમેન્ટ યુનિટ ચાલુ નથી। એમાં આ જ્યારનો પ્લાન્ટ બનાવ્યો છે ત્યારનો અમે બનતા જોયો છે કે એનું મટીરિયલ કે એટલું બહુ સારું વપરેલું નથી। સરકાર જો આની પર બહુ વ્યવસ્થિત રીતે બનાવતી હોય તો સરકાર પબ્લિકને કામમાં આવે। હજુ આનું જે મીટર બેસાડ્યું છે એનું કનેક્શન બી હજુ આલેલું છે નહીં। એની પાઇપ બી જોઈન્ટ એમાં ખાલી પાણીનો ટોકો અમે કેટલાય ટાઈમથી આ બનાવ્યું અને આનું આ લખેલું છે ને એ તો વળી હમણાં જ લખેલું છે, બહુ ટાઈમે નહીં થયો। તો આપણને ખબર પડે કે પંચાયત પર બનાવે છે, જિલ્લામાંથી ગાંધીનગરથી પાણી પુરવઠા વાળા બનાવે છે, એનું પાણી એની અંદર પડ્યું નહીં અને એને કશું કોઈ ઉપયોગ થયો જ નહીં। ગ્રે વોટર ટ્રીટમેન્ટ મોઢા તાલુકામાં 5 બનેલા છે। એમાં અલીના, ભુમ્મસ, વડથલ, મૈસા, બરાબર। એમાં એક ગ્રે વોટર પ્લાન્ટ નંદગામનું ચાલુ કરાવી દીધો છે અને અલીના અને મૈસામાં મશીનરીની જે ચોરી થઈ છે એ સરપંચશ્રીને વાત કરેલી છે અને ભુમ્મસ અને વડતલમાં મશીનરી ફિટ કરેલ નહીં। તે વહેલી તકે આ વીકમાં અમે શરૂ કરી દઈશું પ્લાન। દ્રશ્યમાં બતાવવા માંગીશ કે 8,20,000 થી વધુનો જે ખર્ચો કરી અહીંયા ખાલી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો। આ વડથલ ગામમાં બનાવવામાં આવેલો 8,20,00,000ના ખર્ચે બનાવેલો આ જે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે તેના દ્રશ્યો માત્ર તેને અહીંયા ગાડી પોતાના રકમ મેળવવા માટે કોન્ટ્રાક્ટ એજન્સી માટે આ પ્લાન્ટ બનાવી દેવામાં આવે છે। 22-23ના વર્ષની અંદર આ પ્લાન્ટની રૂપરેખા ઘડવામાં આવી હતી અને તે બાદ તેનું એસ્ટિમેટ બનાવીને આ કામ શરૂ કરવામાં આવ્યું હતું। પરંતુ છેલ્લા 1 વર્ષથી વધુના સમયથી આ કામ પૂર્ણ થયા હોવા છતાં પણ અત્યાર સુધી અહીંયા ગાડી કોઈ પણ જીબીનું કનેક્શન નથી આપવામાં આવ્યું। સાથે સાથે અહીં કોઈ મોટર પણ લગાવવામાં નથી આવી અને આ પ્લાન્ટ બાજુમાં તળાવ આવેલું છે, આમ છતાં પણ અહીંયા ગાડી કોઈ પાણી અંદર આવી શકે તેવી કોઈ પણ સુવિધા અહીંયા કરવામાં નથી આવી। એટલે કે માત્ર પ્લાન્ટ અહીંયા ગાડી માત્ર જે કહી શકાય કે સરકારી ખર્ચો પાડવા માટે જ અહીં ઉભો કરવામાં આવ્યો છે અને તેને જ લઈને માની શકાય કે જે દ્રશ્યો કહી જાય છે કે અહીંયા ગાડી માત્ર સરકારી ચોપડા ઉપર આ પ્લાન્ટ બતાવવામાં આવ્યો છે અને માત્ર અહીંયા ગાડી યોજનાનું રૂપરેખા એટલે કે માત્ર યોજનામાં જે ગ્રાન્ટના 8 લાખથી વધુના નાણાં છે તે ઉઠાવવા માટે જ આ પ્લાન્ટ અહીંયા ગાડી ઉભો કરી દેવામાં આવ્યો છે। આવા જ પ્લાન્ટ મહુધા તાલુકાના વિવિધ ગામોની અંદર ઉભા કરી દેવામાં આવ્યા છે અને આજ બંધ હાલતમાં છેલ્લા 1 વર્ષથી આ નાણાંનો દુર્વ્યય થઈ અને લોકો માટે આ જે કામમાં આવતો પ્લાન્ટ છે તે કામમાં ન આવે તે રીતના અહીંયા ગાડી સ્પષ્ટ રૂપે જર્જરિત હાલતમાં દેખાઈ આવે છે। સંદીપ રાજપૂત સાથે ગુજરાત ફર્સ્ટ,